जी, आपका नाम? मेरा नाम जाबिर है। जावेद भाई, जो मोहम्मद जो आतंकी संगठन के साथ जुड़ा होने की बात सामने आई है, पुलिस ने गिरफ्तार किया है, क्या है? वो मुझे कुछ पता नहीं इस मामले में, पुलिस ने कैसे उसको गिरफ्तार किया, कैसे पकड़ा, वो कुछ भी पता नहीं मेरे को इस मामले में। कितने साल से यहाँ पे रह मैं रहे 5 साल से रह रहा था मेरे पास। क्या कर रहा था वो पढ़ रहा था, मदरसे में पढ़ रहा था। उसके पास मोबाइल ऐसा? 1 साल से उसके पास मोबाइल आया था, बस वही कह रहा हूँ। तो मोबाइल पे क्या करता था, आपको कुछ पता नहीं कि क्या वो किसी से बात करता होगा या फिर कोई चैट करता होगा? वो कुछ भी नहीं, और मोबाइल है, मोबाइल अब बच्चे है, पता ही नहीं कैसे कैसे वो फंस गया वो इस तरह से, ये कुछ पता ही नहीं। कितनी उम्र है उसकी 20 साल। परिवार को कुछ पता है पालू? कुछ भी मालूम नहीं किसी को। अभी ऐसे पकड़ा गया है, आप क्या कहेंगे कि जो भारत के बिल्कुल गलत है, ये गलत है बिल्कुल। ये हमले की कोशिश में था वो? नहीं, बिल्कुल गलत है इस तरह से, मतलब ऐसा नहीं करना चाहिए। મારું નામ બી એચ પ્રજાપતિ છે। હું આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે છેલ્લા 18 વર્ષથી સર્વિસ બજાવું છું અને કડીમાં છેલ્લા 6 વર્ષથી આવેલો છું। આ પહેલાં હું વેરાળ મુકામે હતો। આ ગુનો તારીખ 2/7/26ના રોજ નોંધાયેલો છે એટીએસ દ્વારા। ગુના નંબર 5/26 થી ગુજરાત રાજ્ય એટીએસ દ્વારા નોંધાયેલો છે અને તેના અનુસંધાને આરોપીઓને ધરપકડ કરેલી છે। 8 આરોપીઓને ધરપકડ કરી અને એટીએસ દ્વારા અહીંયા રજૂ કરવામાં આવેલા છે નામદાર કોર્ટમાં ભાટિયા સાહેબની, અને ત્યાં રિમાન્ડ અરજીની સુનાવણી કરવામાં આવેલી અને તેની અંદર અમારા 13 મુદ્દા હતા। તે 13 મુદ્દાને ધ્યાને લઈ અને નામદાર કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે અને હવે આગળની કાર્યવાહી માટે એટીએસ તેમની તપાસ વધુ કરશે। ગુનો અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ 1967 જે સ્પેશિયલ કાયદો છે, જેનું ચાર્જશીટ 180 દિવસમાં કરવાનું હોય છે। તેની અંદર કલમ 13, 15, 18, 38, 39 જે આજીવન સજાને પાત્ર ગુના છે તે અંગેના ગુનાઓ નોંધાયેલા હતા। અને અનલોફુલ એક્ટિવિટી એટલે કે દેશ વિરુદ્ધના જે ગુનાઓ અને પબ્લિકને સાહિત્ય ખોટું બનાવી અને ભડકાવાની જે વાતો હતી તે અંગેનો આ ગુનો હતો અને એની અંદર સીડીઆર અને બધું લીધેલું છે। સાહિત્ય પણ કબજે થયેલું છે અને હજુ એક ઝંડો જે બનાવેલો હતો એ પણ કબજે કરવાનો બાકી છે। આ એ ઝંડો હતો એ બીજા દેશનો હતો અને બીજી રીતનો હતો, એટલે એના માટે એ એક્ટિવિટી અનલોફુલ ગણાય। એટલે આ ગુનો નંદાસનના વિસ્તારમાં બનેલો, પરંતુ કોર્ટ કડીમાં આવતી હોય, અહીં કડી કોર્ટમાં એમને રજૂ કરવામાં આવેલા છે। નંદાસણ વિસ્તારમાં કોઈ વિગત છે કે નંદાસણ વિસ્તારમાં કઈ જગ્યાએ શું કરેલું એ તપાસનો વિષય છે। આ તો માહિતી મળી હતી, એના આધારે જે ડીવાયએસપી સાહેબ હતા એમને આવી અને રેડ પાડેલી અને ત્યારબાદ આ લોકોને જે સભ્યો હતા, જૈશે મોહમ્મદના સભ્યો હતા તેઓને આ ધરપકડ કરવામાં આવેલી। 14 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે।